જામનગર સિટી સી ડિવિઝન પોલીસ વિસ્તારમાં ગઈકાલે રાત્રે મોડેથી એક વિડીયો વાયરલ થયેલો હતો, જેમાં ગોકુલનગર જકાત નાકા વિસ્તાર પાસે અમુક ઇસમો દ્વારા હંગામો કરવામાં આવતો હોય તેવો વિડીયો વાયરલ થયેલો હતો. જે બાબતે સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો દ્વારા સ્થળ ઉપર જઈ કોમ્બિંગ હાથ ધરી અને ન્યુસન્સ ફેલાવતા વ્યક્તિઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી છે. અને સ્થળ પરથી અલગ અલગ 9 આરોપીઓ અને એક કાયદાના સંઘર્ષમાં આવેલો કિશોર મળી કુલ 10 વ્યક્તિઓને અટકાયતમાં લેવામાં આવેલા હતા. તેમના વિરુદ્ધ જે પણ બનાવ હતો, જે વાહન અડી જવા બાબતનો બનાવ બનીને આગળની જે કાર્યવાહી થયેલી હતી તે બનાવ બાબતે રાયોટિંગ તેમજ બળજબરીથી કઢાવવા બાબત જેવા ગંભીર ગુનાઓ દાખલ કરી અને આગળની કાર્યવાહી હાલ ચાલુમાં છે અને તમામ આરોપીઓને હાલ અટકમાં એરેસ્ટ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવેલી છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે અહીંયા બાઇકર ગેંગ દ્વારા અવારનવાર જે આતંક મચાવવામાં આવે છે. ના, આ બાબતની કોઈ પુષ્ટિ થયેલી નથી. શું રજૂઆત છે આપની, શું બનાવો છો? આજરોજ અમે ગોકુલનગર જકાતનાકા સર્કલની આસપાસના વિસ્તારોના પ્રતિનિધિઓ તરીકે ડીવાયએસપી સાહેબને રજૂઆત કરવા માટે આવેલા હતા કે આવી ઘટનાઓ જે 17 તારીખના રાતે જે ઘટના બની, જેને આપણે ગેંગવોર કહી શકીએ, છૂટા હાથની મારામારી કહી શકીએ, કે એક ટોળાએ જે આતંક મચાવ્યું હતું, એ ઘટના વિશે આજે અમે મળવા આવ્યા હતા સાહેબને. અને ત્યાં અમારા વિસ્તારમાં જે ખૂબ મોટો વિસ્તાર છે, સંખ્યાની દ્રષ્ટિએ આપ જોવા જઈએ ત્યારે, ત્યાં અમે લોકોએ પોલીસ ચોકીની લેખિત રજૂઆત કરી અને સાહેબ પાસે માગણી કરી છે. કારણ કે આ ઘટના જે બની, આવી ઘટનાઓ સદંતરે સમયાંતરે અઠવાડિયામાં 2 વખત ગોકુલનગર જકાતનાકા સર્કલ ઉપર બનતી રહે છે. આવી ઘટનાઓ વારંવાર બને છે, પણ ક્યાંક ને ક્યાંક પોલીસ ચોપડે આ ફરિયાદો નોંધાતી નથી. પણ આ ઘટનાઓનું જે દોર છે તે સતત રીતે ચાલુ હોય છે. અને ત્યાં જકાતનાકા સર્કલ ઉપર મોડી રાત સુધી જ્યાં પાનની લારી ગલ્લાઓ બધા ખુલ્લા હોય છે, ઈંડાની લારીઓ જે બધી ખુલ્લી હોય છે, ત્યાં સહજપણે આપણે વિચારી શકીએ કે આ જગ્યા ઉપર આવવાવાળો કોઈ સહેલાણી નથી હોતો કે કોઈ નોકરી ધંધાવાળો વ્યક્તિ નથી હોતો. મોડી રાત્રે અહીંયા લુખાઓ, લફંગાઓ, ઘરફોડો, ચેન સ્નેચરો અને નશેડી પ્રકારના માણસો અહીંયા ભેગા થાય છે અને આપસમાં એકબીજા ઉપર રોફ જમાવવા માટે થઈ અને નાના મોટા મુદ્દાઓ ઉપર બબાલ કરતા હોય છે. આ 17 તારીખની ઘટના જે બની રાત્રે ગેંગવોરની, આ ઘટના પણ કંઈક આવી જ હતી. આ લોકો એક ટોળું આવે છે, નજીવી બાબતે એ લોકોની બોલાચાલી થાય છે, ત્યાં પાછું બીજું ટોળું સામે આવે છે અને આ ટોળામાં આ વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકો છો કે હથિયારો હોય છે, લાકડાના ધોકા, પાઇપ, ધારિયા, છરી જેવા તીક્ષ્ણ હથિયારો હતા. પણ અમારામાંથી એક વ્યક્તિએ મોડી રાત્રે આ બધું દંગલ જોયું, જે દંગલ 25 મિનિટ સુધી સતત ચાલ્યું છે. એક ગેંગ ત્યાંથી એક ગેંગને મારીને જતી રહે છે, બીજી ગેંગ ત્યાં હથિયારોના ટોળા સાથે ધસી આવે છે અને એક ગેંગ જ્યારે ભાગવાની કોશિશ કરે છે ત્યારે આસપાસના જે વિસ્તારો છે ત્યાં લોકો ભાગે છે, જ્યાં ગેંગના છોકરાઓ છે, બીજા લોકો એની પાછળ હથિયારોથી દોડે છે. ત્યારે સતત તંગદિલીભર્યો માહોલ સર્જાઈ જાય છે. કારણ કે આસપાસના વિસ્તારની ગલીઓમાં મહિલા વર્ગ સહજપણે, અત્યારે ઉનાળો છે એટલે બધા હવા માટે પોતાના ઘરની બહાર બેઠા હોય છે, ત્યારે આ લોકો હથિયારો સાથે ધસી આવે છે અને આ બધી ઘટનાઓ બને છે. આ લોકો આંતરિક રીતે એકબીજા ઉપર રોફ જમાવવા માટેની આ ઘટના હતી. એટલે અમારી એક પ્રથમ તો તંત્ર અને પ્રશાસન પાસે એ માગણી છે કે ત્યાં પોલીસ ચોકી હોવી જોઈએ. ચોક્કસપણે ગુજરાત પોલીસે જે પોતાનું કામ કરવાનું હતું એ કર્યું છે. અમારામાંથી એક વ્યક્તિએ મોડી રાત્રે આ બધા દ્રશ્યો જોઈ અને ઉચ્ચ પોલીસ અધિકારીનો સંપર્ક કરેલો, ત્યારબાદ તેમણે સ્થાનિક પોલીસની ટીમ મોકલાવેલી. ખૂબ સરાહનીય કામગીરી કરી છે. પણ અમારી જે માંગણી છે કે આ ઘટના ન બને અને અહીંયા પોલીસ ચોકીની માંગણી થાય, એ અમારી બધાની રજૂઆત છે. અને આવનાર સમયમાં જ્યારે પણ સરકાર તરફથી આયોજન થશે ત્યારે આસપાસના વિસ્તારોમાં ચોક્કસપણે લોકભાગીદારી આપશે.